पार्टी के मेरा नाम राजेश कुमार जैसाभाई कटारा है और हम मेरे साथ कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम लोग और हम भिखाजी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं। भिखाजी को न्याय मिले तो ही यहाँ से चलेंगे और नहीं चलेंगे तो भिखाजी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और भिखाजी का जो न्यातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है। वो ठाकुर ही है और हम भी ठाकुर ही है। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે। આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે। આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જ્યારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ। અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે એ 25 વર્ષથી પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે। આ અમારો ઉગ્ર વિરોધ છે। અમારા ભારતીય જનતા પાર્ટીએ भिखाजी ठाकुर ने टिकट परत नहीं आपे ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું। એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી। આ જ વિશે સાથે હું મારી વાતને વિરમું છું।
હું સુનિલ 2000 લોકો નહીં 2000 થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામા આપવાનો દોર સતત ચાલુ છે કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે 1997 થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે વિધાનસભામાં પણ લીડ આપી છે તાલુકા પંચાયતમાં લીડ આપી છે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ લીડ આપી છે છતાંય જો આ વ્યક્તિને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખૂબ જ દુઃખની વાત છે આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોરને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે पार्टी के मेरा नाम राजेश कुमार जैसाभाई कटारा है और हम मेरे साथ कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम लोग और हम भिखाजी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं। भिखाजी को न्याय मिले तो यहाँ से चलेंगे और नहीं चलेंगे तो भिखाजी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और भिखाजी का जो जातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है वो ठाकुर ही है और हम भी ठाकुर ही है। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે। આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે। આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જયારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ। અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે તે 25 વર્ષથી પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે। આ અમારો ઉગ્ર વિરોધ છે। અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું। એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી। આ જ વિશે સાથે હું મારી વાતને વિરમું છું।
હું સુનિલ 2000 લોકો નહીં 2000 થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામા આપવાનો દોર સતત ચાલુ છે કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે 1997 થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે વિધાનસભામાં પણ લીડ આપી છે તાલુકા પંચાયતમાં લીડ આપી છે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ લીડ આપી છે છતાંય જો આ વ્યક્તિને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખૂબ જ દુઃખની વાત છે આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોરને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે पलटी गई मेरा नाम राजेश कुमार जैसाभाई कटारा है और हम मेरे साथ कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम लोग और हम भिखाजी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं। भिखाजी को न्याय मिले तो यहाँ से चलेंगे और नहीं चलेंगे तो भिखाजी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और भिखाजी का जो जातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है। वो ठाकुर ही है और हम भी ठाकुर ही है। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા
અરવલ્લી કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે. આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે. આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જયારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ. અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે તે 25 વર્ષથી પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે. આ અમારો ઉગ્ર વિરોધ છે. અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું. એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ. એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી. આ જ વિષય સાથે હું મારી વાતને વિરમું છું. હું સુનિલ 2000 લોકો નહીં 2000 થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામા આપવાનો દોર સતત ચાલુ છે. કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું. અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે 1997 થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે. વિધાનસભામાં પણ લીડ આપી છે, તાલુકા પંચાયતમાં લીડ આપી છે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ લીડ આપી છે. છતાંય જો આ વ્યક્તિને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખૂબ જ દુઃખની વાત છે. આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોરને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.
पार्टी के ही आदमी है। मेरा नाम राजेश कुमार जैसाभाई कटारा है और हम मेरे साथ कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम लोग और हम भिखाजी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं। भिखाजी को न्याय मिले तो ही यहाँ से चलेंगे और नहीं चलेंगे तो भिखाजी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और भिखाजी का जो ज्ञातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है। वो ठाकुर ही है और हम भी ठाकुर ही है। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે। આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે। આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જ્યારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ। અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે એ 25 વર્ષથી પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે। આ અમારો ઉગ્ર વિરોધ છે। અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું। એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી। આ જ વિષય સાથે હું મારી વાતને વિરમું છું। હું સુનિલ 2000 લોકો નહીં 2000 થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામા આપવાનો દોર સતત ચાલુ છે કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું। અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે 1997 થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે। વિધાનસભામાં પણ લીડ આપી છે, તાલુકા પંચાયતમાં લીડ આપી છે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ લીડ આપી છે। છતાંય જો આ વ્યક્તિને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખૂબ જ દુઃખની વાત છે। આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોરને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે। Thank you.
पार्टी के ही आदमी है। मेरा नाम राजेश कुमार जैसा भाई कटारा है और हम मेरे साथ कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम लोग और हम भिखाजी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं। भिखाजी को न्याय मिले तो ही यहाँ से चलेंगे और नहीं चलेंगे। भिखाजी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और भिखाजी का जो ज्ञातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है। वो ठाकुर ही है और हम भी ठाकुर ही है। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે। આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે। આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જયારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ। અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે તે 25 વર્ષથી પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે। આ અમારો ઉગ્ર વિરોધ છે। અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું। એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી। આ જ વિષય સાથે હું મારી વાતને વિરમું છું। હું સુનિલ 2000 લોકો નહીં 2000 થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામા આપવાનો દોર સતત ચાલુ છે કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું। અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે 1997 થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે। વિધાનસભામાં પણ લીડ આપી છે, તાલુકા પંચાયતમાં લીડ આપી છે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ લીડ આપી છે। છતાંય જો આ વ્યક્તિને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખૂબ જ દુઃખની વાત છે। આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોરને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે।
पलटी गई आदमी है। मेरा नाम राजेश कुमार जैसा भाई कटारा है और हम मेरे साथ कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम लोग और हम भिखाजी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं। भिखाजी को न्याय मिले तो ही यहाँ से चलेंगे और नहीं चलेंगे तो भिखाजी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और भिखाजी का जो जातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है। वो ठाकुर ही है और हम भी ठाकुर ही है। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે। આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે। આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જ્યારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ। અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે તે 25 વર્ષથી પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે। આ અમારો ઉગ્ર વિરોધ છે। અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું। એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી। આ જ વિષય સાથે હું મારી વાતને વિરમું છું। હું સુનિલ
2000 લોકો નહીં, 2000 થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામા આપવાનો દોર સતત ચાલુ છે. કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું? અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે 1997 થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે. વિધાનસભામાં પણ લીડ આપી છે, તાલુકા પંચાયતમાં લીડ આપી છે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ લીડ આપી છે. છતાંય જો આ વ્યક્તિને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખૂબ જ દુઃખની વાત છે. આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોરને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. पलटी गई आदमी है। मेरा नाम राजेश कुमार जैसाभाई कटारा है और हम मेरे साथ कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम लोग और हम भिखाजी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं। भिखाजी को न्याय मिले तो ही यहाँ से चलेंगे और नहीं चलेंगे तो भिखाजी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और भिखाजी का जो ज्ञातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है। वो ठाकुर ही है और हम भी ठाकुर ही है। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી
કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે. આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે. આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જયારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ. અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે એ 25 વર્ષથી પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે. આ અમારો ઉગ્ર વિરોધ છે. અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું. એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ. એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી. આ જ વિષય સાથે હું મારી વાતને વિરમું છું. હું સુનિલ 2000 લોકો નહીં 2000 થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામા આપવાનો દોર સતત ચાલુ છે. કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું. અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે 1997 થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે. વિધાનસભામાં પણ લીડ આપી છે, તાલુકા પંચાયતમાં લીડ આપી છે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ લીડ આપી છે. છતાંય જો આ વ્યક્તિને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખૂબ જ દુઃખની વાત છે. આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોરને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. पार्टी के मेरा नाम राजेश कुमार जैसा भाई कटारा है और हम मेरे साथ कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम लोग और हम भिखाजी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं। भिखाजी को न्याय मिले तो यहाँ से चलेंगे और नहीं चलेंगे भिखाजी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और भिखाजी का जो ज्ञातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है। वो ठाकुर ही है और हम भी ठाकुर ही है।
આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે. આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે. આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જયારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ. અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે તે 25 વર્ષથી પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે. આ અમારો ઉગ્ર વિરોધ છે. અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું. એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ. એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી. આ જ વિષય સાથે હું મારી વાતને વિરમું છું. હું સુનિલ 2000 લોકો નહીં 2000 થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામા આપવાનો દોર સતત ચાલુ છે. કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું. અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે 1997 થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે. વિધાનસભામાં પણ લીડ આપી છે, તાલુકા પંચાયતમાં લીડ આપી છે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ લીડ આપી છે. છતાંય જો આ વ્યક્તિને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખૂબ જ દુઃખની વાત છે. આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોરને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.
मेरा नाम राजेश कुमार जैसाभाई कटारा है और हम मेरे साथ कार्यकर्ता के झुंड में भी है हम लोग और कार्यकर्ता ही है हम लोग और हम भिखाजी के समर्थन में इतने सारे लोग 2000 के पार इधर कमलम पहुंचे हैं। भिखाजी को न्याय मिले तो ही यहाँ से चलेंगे और नहीं चलेंगे तो भिखाजी के साथ जो न्याय हुआ है उसका विरोध करते हैं और भिखाजी का जो जातिवाद के लिए जो किया है इस लोगों ने टिकट काटी है वो गलत किया है। वो ठाकुर ही है और हम भी ठाकुर ही है। આજે અમે મેઘરજ તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રો અને મતદારો પણ અહીંયા અરવલ્લી કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે ત્યારે અમારું કાર્યાલય પણ લોક મારવામાં આવ્યું છે। આ કાર્યાલય અમારું એક કાર્યકર્તાના પૈસાથી અને ફંડથી બનાવેલું છે। આજે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા રાત દિવસ જ્યારે મહેનત કરતા હોય છે ત્યારે કોંગ્રેસના આયાતી ઉમેદવારને તાત્કાલિક એમને ટિકિટ આપી દેતા હોય છે અને આ વિરોધને લઈ અમે આજે કમલમ ખાતે પહોંચ્યા છીએ। અમારા અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે એ 25 વર્ષથી પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે આ કાર્યકર્તાને એ ટિકિટ આપી અને 10 દિવસ સુધી એમને પ્રવાસ કરાયો અને બાદમાં પાર્ટીએ એને ટિકિટ પરત ખેંચી છે। આ અમારો ઉગ્ર વિરોધ છે। અમારા ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ પરત નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારું આ કાર્યાલય નહીં ખુલે તો પણ અમે આ મેદાનમાં રાત દિવસ અહીંયા પડ્યા રહીશું। એ અમારું આવનારા સમયમાં અમે ગાંધીનગર કમલમ જવાની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ એટલે અમને જલ્દી ન્યાય આપે પાર્ટી। આ જ વિષય સાથે હું મારી વાતને વિરમું છું। હું સુનિલ 2000 લોકો નહીં 2000 થી વધારે પણ આપશે અને હજુ આપવાના છે અને રાજીનામા આપવાનો દોર સતત ચાલુ છે કારણ કે ભાજપના કાર્યકરને ટિકિટ જ નહીં મળતી હોય તો ભાજપના કાર્યકર રહીને શું કરવાનું। અને ભાજપના કાર્યકર તરીકે ભીખાજી ઠાકોરે 1997 થી પોતાની જાત ઘસી નાખી છે અને જે પક્ષે કીધું તેમ પુરવાર કર્યું છે અને લીડ પણ આપી છે। વિધાનસભામાં પણ લીડ આપી છે, તાલુકા પંચાયતમાં લીડ આપી છે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ લીડ આપી છે। છતાંય જો આ વ્યક્તિને ટિકિટ કાપવામાં આવે તો એ અત્યંત ખૂબ જ દુઃખની વાત છે। આગળની રણનીતિ જો ભીખાજી ઠાકોરને રિપીટ કરવામાં નહીં આવે તો ભાજપ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે।